સૌપ્રથમ તો રાષ્ટ્રગાનથી વિપુલભાઈ પ્રોગ્રામની શરૂઆત કરેલી એ બદલ એમના માટે એકવાર જોરદાર તાળી. ત્યાર પછી ભાવનાબેન મકવાણાએ નારી સશક્તિકરણ વિશે વાત કરી. બહુ ગજબની વાત કરી છે અને હકીકત બહેનોને ક્યારેય કોઈ બોલવા દેતું નથી, ઘર ગમે એનું હોય. પણ આ એક પ્લેટફોર્મ એવું છે કે એ પોતે શીખી અને એની અંદર ઉર્જા ભરી અને લોકોને બતાવવાનું કાર્ય કરે છે. અને હકીકત ટીસી સાંભળેજીનો સૂત્ર છે કે નારી સશક્તિકરણ, કે બહેનો ભારતની અંદર આગળ આવી છે અને એને એક પ્લેટફોર્મ આપ્યું છે કે એ પ્લેટફોર્મના માધ્યમથી બહેનો પણ આગળ જઈ શકે છે. ત્યાર પછી જે મારા વાઇફે વાત કરી ને, શરૂઆતની અંદર મારો પ્રખર વિરોધ કરેલો અભિયાનનો. એને કર્યું એટલું જ નહીં, પણ જ્યારે મારી પાસે અભિયાન આવ્યું અને હું સીધો જ અભિયાનની અંદર સામેલ થઈ ગયો. સામેલ થયા પછી લગભગ મેં 1.5 વર્ષ એટલો વિરોધ કર્યો છે કે લગભગ એક લીડર આમાં મળતા નહીં. એમાં દિલીપભાઈ, ભાવેશભાઈ સાક્ષી છે. પણ આ અભિયાનનું તેલ યુઝ કરવાથી મારા મધરની ઉંમર ત્યારે 85 વર્ષની હતી, લગભગ 8 મહિના ખાધું અને એના જોઈન્ટના પ્રોબ્લેમ જોયા. ત્યાર પછી આપણે આ અભિયાનના શરૂ નથી. પરિચય નામ રમેશ અકબરી. 1986માં હું સુરતમાં આવ્યો. ત્યારે ઓલરેડી અમારા સુરત અને અમદાવાદ બંને જગ્યાએ કારખાના હાલતા હતા અને લગભગ 2008 સુધી કારખાના ચલાવ્યા. ત્યાર પછી બિલ્ડરની અંદર ગયા અને આ બિલ્ડરમાંથી સાઈડ થઈ પાછું ખેતીનું કામકાજ ચાલુ કર્યું. તો હકીકત જે અભિયાનની આપણે જે જાણવા માટે મળ્યા છે, તો અભિયાન સ્વાસ્થ્ય રક્ષા ઉપર કામ કરે છે. નામના પ્રણેતા ત્રિલોકચંદ છાબડા માટે એકવાર જોરદાર થાય. કારણ કે એને 2026 સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ ઘોષિત કર્યું છે કે આ અભિયાનની અંદર જેટલા લોકો કાર્ય કરે છે એનું હકીકત સ્વાસ્થ્ય સારું છે કે નહીં, એ માટે એને આહવાન કર્યું કે આ અભિયાનની અંદર જેટલા લોકો કાર્ય કરતા હોય એ પોતે પોતાના બોડીના રિપોર્ટ કઢાવે. હવે જો પૂરા ભારત દેશની અંદર ગમે તે વ્યક્તિ બીમાર પડે ને ડોક્ટર કંઈક રિપોર્ટ કઢાવવા જોઈએ તોય માથું મળે ખજોળે, સાહેબ ન કઢાવી જ નહીં હાલે, કહે છે કે નથી કરે. તો અભિયાનના માધ્યમથી આની અંદર જે કાર્ય કરે છે ને દરેકે દરેક વ્યક્તિએ મેરા રિપોર્ટ કરાવો. શું કામ એવરનેસ કે હકીકત હું કાર્ય કરું છું તો એના માધ્યમથી જે હકીકત હું લોકોને વાત કરું છું તો એ મારો પ્રોબ્લેમ મારા શરીરની અંદર છે કે નહીં. પહેલા ક્યારેય કોઈ નથી કરાતા. લગભગ આમાં 2 વ્હીલ કેટલા લોકોને છે? લગભગ દરેકે દરેક સાથી પાસે છે. તો આપણે 2 વ્હીલને સર્વિસ કેટલો સમયની અંદર કરાવી? 3 મહિને, 4 મહિને, 5 મહિને, 6 મહિને. 6 મહિના 2 વ્હીલને સર્વિસ કરાવો. 4 વ્હીલ હોય તો 6 મહિના સર્વિસ કરાવો. આ બોડીની સર્વિસ આપણે ક્યારે કરાવીએ છીએ? ક્યારેય નહીં. જે આ બોડીથી કામીને જે વસ્તુ આવે છે ને એને સર્વિસ કરાવી છે, પણ એ જેના માધ્યમથી ગાડી આવીને એની સર્વિસ કરવાની વાતાવરણ કોઈ રાજી નથી. અને એટલે જ ટીસીસ આપણે જે કીધું છે કે ભાઈ તમે તમારા રિપોર્ટ કરાવો તો તમને તમારો ખ્યાલ આવે કે ભાઈ તમારા શરીરની અંદર હકીકત શું પ્રોબ્લેમ છે. અત્યાર સુધી હું ગર્વથી કહેતો હતો, કોઈ કંઈક ડાયાબિટીસ આવે, મેં કીધું હું તો ડાયાબિટીસ કાઢવાવાળો પેશન્ટ છું. મેં રિપોર્ટ કરાવ્યો, મારી ડાયાબિટીસ આવી. કારણ કે મારી જે સર્જરી થઈ હતી ને ત્યાર પછી એના ઇન્ફેક્શનમાં મારે રેગ્યુલર કાયમ જેવી દવા લેવી પડે છે. લગભગ હું લઉં છું એટલે મને એમ તો બીજી જગ્યાએ ડિસીઝ થઈ છે. કદાચ મારી કિડની ખરાબ આવી છે, તો કિડનીમાં ખરાબી આવી છે, અથવા તો લીવર ખરાબ આવી છે, અથવા તો કોલેસ્ટ્રોલમાં વાંધો આવે છે, એ બધું ઓકે છે. સુગર આવી અને સુગર લગભગ 3 મહિનાની અંદર હું નીલ કરવાનો છું. કારણ કે એ ટાઈપના અભિયાનની અંદર પ્રોડક્ટ છે. સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ જાહેર કર્યું છે તો એની પાસે ક્યાંક એવું તાકાત તો હશે ને કે ભાઈ એ વસ્તુ યુઝ કરતા કરતા કોઈ પણ વ્યક્તિની બોડી એકદમ નીલ થઈ શકે છે. તો હકીકત બીમારી આવે છે ક્યાંથી? હવા, પાણી અને ખોરાક. તો આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ એ વિસ્તારની હવા બદલવી તો આપણા હાથની વાત નહીં.
તો જે વિસ્તારની અંદર રહે છે એ વિસ્તારના તળનું પાણી ફેરવું એ આપણા હાથની વાત નહીં. તો ત્રીજું રહ્યું ખોરાક. કદાચ આપણા રસોડાની અંદર જે મસાલા 20 ડબલા છે મરી મસાલા કે જે કાંઈ આપણા શરીરને જોઈતી વસ્તુ એ કદાચ બદલવાની થાય તો એ આપણા હાથની વાત. યસ. તો ટીસી સાબરાજીએ ત્યાંથી કામ ચાલુ કર્યું કે આપણે સવારે ઉઠીએ એટલે તરત જ શેની જરૂર પડે તો કે બ્રશ. માર્કેટની અંદર બ્રશ આવે જ છે પણ અહીંયા એને બ્રશ બનાવ્યા છે ફર્સ્ટ ગ્રેડના પ્લાસ્ટિકમાંથી કે જે યુઝ કરવાથી આપણા શરીરને કાંઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. ત્યાર પછી એની ઉપર શું લગાવીએ આપણે પેસ્ટ. તો ટીસી સાબરાજીએ પહેલા માર્કેટના પેસ્ટનો અભ્યાસ કર્યો કે ભાઈ હકીકત માર્કેટના પેસ્ટ કેવા આવે છે એમ. તો માર્કેટના પેસ્ટની અંદર 1000 ppm જેવું ફ્લોરાઇડ નાખેલું હોય છે. ફ્લોરાઇડ જે આપણા શરીરને નુકસાન કરે છે. તો એને પેસ્ટમાંથી ફ્લોરાઇડ હટાવીને પેસ્ટ બનાવી 100% નેચરલ બનાવી જે યુઝ કરવાથી દાંત દુખતા હોય, કળતા હોય, પેટામાંથી લોહી નીકળતું હોય, પાયરિયા થઈ ગયા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને 1500ની દર મહિને દાંતની દવા થતી હોય તો પેસ્ટ યુઝ કરવાથી એ દવામાં રાહત થાય છે. બેન તમારી લાઈટ પણ કરી દો સીધી આઈટમ આવે. તો માર્કેટમાંથી પેસ્ટ લેતા હતા અને અહીંયાથી પેસ્ટ લઈ આ બદલાવ કરવો એ તો આપણા હાથની વાત છે ને કે નહીં. તો એને આ ટાઈપની પેસ્ટ બનાવી. ત્યાર પછી સાબુ શેમ્પુ જરૂર પડે છે ને. તો એને માર્કેટના જે સાબુ શેમ્પુ હતા ને એની અંદર એનાલિસિસ કર્યું, એની લેબોરેટરી કર્યું કે હકીકત આની અંદર કેવા કેવા કેમિકલો છે કે જે આપણા શરીરને નડે છે. એ કેમિકલો વગરના એની અંદર બનાવ્યા અને લગભગ માર્કેટની અંદર તમારે વેજીટેરિયન સાબુ કે વેજીટેરિયન શેમ્પુ જોતા છે ને તો મળશે ને કદાચ મળશે તો એની કિંમત એટલી બધી ઓછી છે ને તો ભારતનો સામાન્ય વ્યક્તિ કોઈ લઈ નહીં. તો આ સંસ્થાએ 12 પ્રકારના નાવાના સાબુ બનાવ્યા, 6 પ્રકારના શેમ્પુ બનાવ્યા અને વેજીટેરિયન. અને એની અંદર એવું એક પણ આપણું કેમિકલ નથી કે જે યુઝ કરવાથી આપણા શરીરને નડે. તો માર્કેટના સાબુ શેમ્પુ વાપરતા હતા અને આ બેનમાંથી સાબુ શેમ્પુ લઈને વાપરવા એ આપણા હાથની વાત કે નહીં. યસ. ત્યાર પછી કપડા. જે મેં કીધું ને મેં 1.5 વર્ષ વિરોધ કર્યો તો એ કપડાના હિસાબે મેં કર્યો હતો. કારણ કે ત્યારે કીટ આવી હતી 1500 રૂપિયાના 3 જોડી કપડા, બેગ અને ટૂલ્સ આવતા. અને હકીકત મારા ભાણેજ સમયે મને કીધું હતું કે ભાઈ આ અભિયાનની અંદર કપડાં લેવાથી સામેલ થવાય છે. એને ત્યારે અભિયાન ન કહેતા, એને મને સ્કીમ કીધી હતી અને સ્કીમનો હું વિરોધી હતો. ઘેર આવીને કપડાં જોયા એટલે તરત જ મગજે ગુલટી મારી કે આ કપડાં મિની બજારમાં મળે છે, 250 રૂપિયાની જોડી આવે છે. ભાણેજ સમયે મને 500 આપી. બીજે દિવસે એમ બોલાવ્યા, મેં કીધું તમારે આવી શૂટિંગ મારી હારે કરવું નહોતું, 1500 કીધા હોત તો એમને માગી દે તો નહીં મામા સારું છે એમ. આવી જ રીતે હું 3-4 વાર પ્રોગ્રામની અંદર ગયો પણ 3-4 વારે મને ટકો પડ્યો નહોતો. ત્યાર પછી જબરજસ્તીથી મને ભીલવાડા લઈ જવામાં આવ્યો. ભીલવાડા ગયા પછી ટીસી સાબડાને સાંભળ્યા પછી લગભગ જે વ્યક્તિ મને લઈ ગઈ હતી ને એને 3 વાગ્યા સુધી મેં એવું કીધું હતું કે 3 વાગ્યા બટકા કરો તો લોહી નો નીકળે ને એવો મેં એમ કરી દીધો. પણ જ્યારે ટીસી સાબડાજીને સાંભળ્યા ત્યાર પછી મારી અંદર પરિવર્તન આવ્યું કે હકીકત આ વ્યક્તિના શબ્દોની અંદર તાકાત છે. અને એવું કહેવાય છે કે ટીસી સાબડાની નજરની સામેથી આવે ને એક એક્સરે મશીન છે, ગમે એવી વ્યક્તિના માઇન્ડની અંદર પરિવર્તન આવે ને આવે. એટલી ગજબની વાતો કરીને હકીકત જે નથી આવ્યા ને એને અફસોસ કરવા સિવાય બીજું કઈ છે નહીં. કારણ કે એ વાતોનું વર્ણન થઈ શકે એમ જ નથી, એનો અનુભવ થઈ શકે. કારણ કે ભારતમાંથી અને ગુરુકુળની અંદર બેઠતા છે એને ખ્યાલ હશે કે ભારતના સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સાંભળે છે, એના પ્રશ્નોને એટલા મીઠાશથી જવાબ આપે છે કે કોઈ પણ વ્યક્તિના ઊભું થવાની તાકાત ન હોય કે આ બેનની અંદર આગળ વધવાની તાકાત ન હોય, એની અંદર વાવાઝોડું આવી જાય કે ભાઈ હકીકત અભિયાન કરવું. તો અભિયાને કાપડ બનાવ્યું.
કાપડમાંથી જ એને અભિયાનની શરૂઆત કરી છે. તો લગભગ હવે સુરતની અંદર એરજેટ મશીન આવ્યા. અત્યાર સુધી સુરતની અંદર એરજેટ મશીન નહોતા, પણ આ સંસ્થા પાસે તો હું જાઉં છું તે એરજેટ મશીન છે. આ દોર હોય ત્યાંથી આપણને જોવા મળે છે. અને આ કાપડની અંદર 20% વિસ્કોસ યુઝ કર્યું છે કે 3 સિઝનમાં જે કાંઈ વાતાવરણનું ટેમ્પરેચર હોય એને તમારા શરીરના ટેમ્પરેચરને મેન્ટેન રાખવાનું કામ કરે છે. અને 300 રૂપિયાથી જોડી સારું થાય છે ને 1000 રૂપિયા સુધીની જોડી આવે છે. કદાચ માર્કેટમાંથી વાપરતા હોય અને કપડા આ અભિયાનમાંથી લેવા એ આપણા હાથની વાત કે નહીં. આવી રીતે અભિયાન દરેક વસ્તુની અંદર કાર્ય કરે છે. હવે એવી મેન વાત, આ તો થઈ બહારના આમંત્રણની વાત. હવે આવી આ શરીરની અંદર નાખવાની વસ્તુ કેવી બનાવી? સાબુ, શેમ્પુ અને કાપડ જો બનાવ્યું હોય તો હકીકત આ શરીરની અંદર નાખવાની વસ્તુ એની કેવી બનાવી છે. અને આ અહીંયા પ્રેક્ટિકલ એટલું નોલેજ મળે છે કે સામાન્ય માણસ અરે હાવ અભણ વ્યક્તિ હોય ને તો અહીંયા જે આનું એજ્યુકેશન સિસ્ટમ એવું છે કે આની પાવર એવો છે કે દરેક વ્યક્તિને બધું શીખવવામાં આવે છે. અને હકીકત ધન્યવાદ માનવો જોઈએ કે હરેશભાઈનો અને દિનેશભાઈનો. ભગવાનજીભાઈ સરડિયાભાઈ સુરતની અંદર શરૂઆત થઈ ને ત્યારથી વીકલી મિટિંગ ચલાવે છે. એના ભાગરૂપે આજે આપણે અહીંયા બેઠેલા છે. મારી લાશ પડી હોય તો લાશ સાઈડમાં રહેવા દેવાની, પણ આ પ્રોગ્રામ બંધ રાખવાનો નહીં. કેટલું જનૂન એની અંદર છે. શું કામે કે લોકોને આગળ લાવવા માટે. પેલા સુરતની અંદર ન કહેતા કે ભાઈ હીરામ ગામ હોય તો ક્યાં બધા સાફ્ટિંગમાં બેસતા ને. તો આની અંદર સક્સેસ લોકો બનાવવાની આ સાફ્ટિંગ છે. આની અંદર આવીને બે શીખી અને લોકોને બતાવવાનું કાર્ય કરવાનું છે. લગભગ આપણે ગુજરાતનું એક પણ ઘર સા વગર બાકી નહીં હોય હશે નહીં. તો હકીકત આ બેને માર્કેટની જે સા આવે છે ને એના બધા એને સંશોધન કર્યા, લેબોરેટરી કરી. તો સાના છોડની અંદર કુદરતી રીતે 5% ટોનિન નામનું તત્વ હોય છે. અને માર્કેટની અંદર 15%થી લઈને 35% એક્સ્ટ્રા નાખે છે. કેમિકલ સાના છોડની અંદર છે એ તો કુદરતી છે, પણ જે 15%થી 35% એક્સ્ટ્રા નાખ્યું એ 2-3 જાતના કેમિકલો ભેગા કરીને નાખ્યું હોય તો કેમિકલ આ શરીરની અંદર જાય એટલે ફાયદો કરે કે નુકસાન કરે? હવે આને તમારે ચેક કરવું હોય, ભાઈ અમે જે સા વાપરીએ છીએ ભાઈ દરેકના ઘરની અંદર જે સા આવે છે એની અંદર આ ટોન છે કે નહીં આપણે ખ્યાલ તો ન આવે લેબોરેટરી વગર. તો એને ચેક કરવાનું જે આ સંસ્થાની સા છે ને એને 1 કપ સવારમાં વધારે એક્સ્ટ્રા બનાવી અને બપોરે 2 વાગ્યા સુધી મૂકી દેવાની, 2 વાગ્યા ગરમ કરીને પીવાની. એવી નહીં વ્યસન તો એની અંદર કાંઈ એક પણ વધારાનું તત્વ નહીં હોય. બાકી જેટલી સા ટૂંકા સમયની અંદર બગડે એટલું સાની અંદર કેમિકલ વધારે હોય. અને પ્રેક્ટિકલ જો વાત કરવા જઈએ ને તો લગભગ સુરતમાંથી વધારેમાં વધારે ઘરેથી જીવરાજ નંબર 9 નીકળો કે ન નીકળે? સેમ ટુ સેમ અહીંથી અમદાવાદ જાય તો વધારેમાં વધારે ઘરની અંદર વાઘ બકરી નીકળે શિલ્પા. અમારે સાવરકુંડલા બાજુ આવો તો ત્યાં કાણિક્યાની નીકળે, અમુક વિસ્તારની અંદર જાવ એટલે તુલસીની નીકળે, અમુક વિસ્તારની અંદર જાવ એટલે રાજાણીની નીકળે. આનું કારણ જે એક્સ્ટ્રા નાખ્યું છે ને એ વિસ્તારના લોકોને એ કેમિકલનું બંધાણ રહી ગયું. બાકી સારું ક્યારેય બંધાણ થતું નથી. એના અભિયાનની અંદર ઘણા બધા એવા લોકો છે કે 3 વાગ્યે સા જોતી હોય અને 3 ને 5 મિનિટ થાય તો ભંગા આવવા મળે, પણ રેગ્યુલર આ અભિયાનની 6 મહિના પી જાય પછી કદાચ 2 દિવસ સા ન પણ તો એને સા સાંભળશે નહીં. તો આમાં એને 2 ક્વોલિટીની સા છે. એની સા જે આસામની અંદર સાનું ફેડરેશન છે ને એનું મેમ્બર છે RCM. તો એને ટોટલ ખબર છે કયા સિઝનની અંદર સારા પાન હોય છે, કયા સિઝનની અંદર સા હારી, તો આખા વર્ષનો સ્ટોક એ ભેગો કરે છે. ત્યાર પછી જોઈતા પૂરતી તમારા મારા ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. બહુ વિશાળ ગોડાઉન છે ભીલવાડાની અંદર અને આસામની અંદર પણ. તો અહીંયા એ સા છે ને પછી માર્કેટ કરતા સસ્તી છે. જોવાની ખૂબી છે. ત્યાર પછી નમક કેટલી ક્વોલિટીની આવે છે.